આગળ પહોંચી ગયા છીએ આપ જોઈ શકો છો થોડીક વારમાં સ્વામિનારાયણ મંદિરે જવાના તૈયારીમાં છીએ જુનાગઢ પહોંચી ગયા છે આપ જોઈ શકો છો જુનાગઢ સ્વામિનારાયણ મંદિર આપ જોઈ શકો છો જુનાગઢ સ્વામિનારાયણ મંદિર ઉત્તરગઢ સ્વામિનારાયણ મંદિર આપ જોઈ શકો છો જુનાગઢ જુનાગઢ સ્વામિનારાયણ મંદિર મંદિર મહારાજ ફૂલોના ઝૂલી રહ્યા હિંડોળાના દર્શન કર્યા અને અત્યારે ભગવાનને ચલાળા ગામ વચ્ચે ઝુલાવીએ છીએ દરેક હરિભક્તો વચ્ચે મંદિર સત્સંગ મંડળ ચલાલા જુનાગઢ સ્વામિનારાયણ મંદિર આપ જોઈ શકો છો જય સ્વામિનારાયણ હા ખૂબ સરસ મજાનું બધું કમ્પ્લીટ દર્શન કર્યા આરતી તરફ જઈ રહ્યા હા ખૂબ સરસ આપણી યાત્રા આગળ વધી રહી છે જય સ્વામિનારાયણ મંદિર આપ જોઈ શકો છો જુનાગઢ સ્વામિનારાયણ મંદિર જુનાગઢ આપ જોઈ શકો છો જુનાગઢ હિંડોળાના દર્શન આપ જોઈ શકો છો હિંડોળા દર્શન આપ જોઈ શકો છો જુનાગઢ ખૂબ સરસ મજાનું શાક છે ભરેલ કંટોલા હા બરોબર છે સરસ મજાના કંટોલા આવી ગયા આપ જોઈ શકો છો અને મસાલો આમાં હું નવો સુધારો આવ્યો પાછો ભરેલા કંટોલાનું શાક રીંગણા એવું હોતે હવે નવું પાછું નીકળ્યું છે હા ત્યાં રેસીપીમાં નવું નવું રોજ ક્યાંક ને ક્યાંક નીકળતું હોય છે એટલે બેનો કોમેન્ટ કરતા રહીજો ભાઈ થોડુંક ચણાનો લોટ ક્યાંક ને ક્યાંક નવું નવું દરરોજ હોય ચણાનો લોટ ગોળ અને માંડવી સિંગનો ભૂકો અને ચટણી ભરેલું શાક હોય ને તો થોડું તીખું હોય ને તો સારું લાગે ચટણી હળદર ધાણા જીરું અને નિમક અને થોડુંક તેલ બધું મિક્સ કરવાનું અને ભરવાનું જોઈ શકો છો અને તેલ પણ મૂકી દીધું છે ધીમે ગેસે એટલે આવી જાય અને આ રીતે ભરવાના બીવાળા હોય એટલે અંદર ભરવા મસાલો સારો લાગે અને ઓલા હોય એમનો ભીંડાની ઘડે ભરેલ ભીંડો કરી એ રીતે ભરેલા કંટોલાનું શાક છે ભાઈ આ ખૂબ સરસ મજાનું શાક બની રહ્યું છે જોઈ શકો છો તેલ મુકાઈ ગયું પણ આપણે ભરીને વઘાર ચાલુ
કાલ જુનાગઢ સબસ્ક્રાઇબ પણ મળ્યા હતા આપણને. હા કેમ તમારે ભરેલા કંટોલાનો વઘાર થઈ રહ્યો છે, જોઈ શકો છો. રાય, જીરું અને આ કંટોલા. સરસ મજાનું ભરેલા કંટોલાનું શાક થઈ ગયું છે, આપ જોઈ શકો છો. સરસ મજાનું મસાલેદાર જો ભરેલા કંટોલા સાથે સરસ રોટલા. મજાનું મહારાજને થાળ ધરાવી દીધો. આ પણ જમવા બેસી કે અમે સંતો સૌ આપણે ભગવાનના સાધક છીએ. ભગવાનને પામવા હાટુ આપણે મહેનત કરીએ છીએ. તો એક એક સ્વભાવને, એક એક દુર્ગુણને ટાળતા છેલ્લે એટલું શુદ્ધ થવું છે કે ભગવાનને આપણી સાથે રોવાણ થઈ જવી જોઈએ, હેત થઈ જવું જોઈએ. અને એ હોવાણ થાય, એવું હેત થાય ત્યારે આપણા જીવનમાં સુખ દુઃખ આવે ને આપણે ભગવાનને યાદ કરીએ તો ભગવાન આપણી મદદ કરે. મહારાજ ખૂબ દયાળુ છે. આટલું મહારાજે કહી દીધું કે આટલા દુર્ગુણ આટલું હોય તો અમારે ત્યારે સુવન ન થાય, છતાં પણ મહારાજ દયાળુ છે. ભગવાન આપણે લાજ રાખે, મદદ કરે, આપણે યાદ કરીએ એટલે ભગવાન આવે, પણ દાખલો તો કરવો પડે. એક એક દુર્ગુણને કાઢવા માટે મહેનત તો કરવી પડે. ત્યારે આપણે આપણું હૃદય એટલું નિર્મળ બનાવવું છે, એટલું આપણે આમ એકદમ આપણા હૃદયને, આપણા મનના સંકલ્પો એટલા હળવા કરવા છે. તો એના માટે દાખલો કરીએ, કામ કાઢી નાખવો છે, માનને કાઢી નાખવો છે. સ્વાદ તો ઢાવા જ નથી દેવો, કારણ કે આપણે પુરુષોત્તમ નારાયણની કરતી બાંધી છે. આ ભગવાનનો આપણને આશરો છે. કોઈ દિવસ આપણી એવી રિક્વાયરમેન્ટ ન હોવી જોઈએ કે આ બનાવો. મન એવો સંકલ્પ કરે કે આવો વરસાદ બહુ છું, ટાઢોળું છું છે, ભજીયા હોય તો આવે, મજા આવે, આવો સંકલ્પ ન કરાય. ભગવાનના ભક્તને ભોગ ભોગવા હોય તો ભગવાન સંબંધી ભોગ, સ્વાદ ભગવાન Oh